મારા ફાર્મ હાઉસની પાછળના ભાગમાં એક નાનકડો વિડીયો બનાવું છું. આ વિડીયો એ લોકો માટે છે જેને ખેતીને થોડોક એગ્રીકલ્ચર સાથે કંઈ જોડાયેલા છે. અમે બચપનથી કે અમારી કોઈ પણ સગાવાલા કોઈ જળ જમીન અને ઝાડ સાથે ક્યારેય જોડાયેલા હતા નહીં. મારે એક કુદરતની વચ્ચે રહેવું એવી અદમ્ય ઈચ્છા હતી. એટલે મારા ક્રાઇટેરિયા પ્રમાણે મારે મહુવાની અંદર નજીકમાં જ એક નાનકડું 15-20 હજાર ફૂટનું મકાન લઈ એમાં રહેવાની ઈચ્છા હતી. એટલે મેં આજુબાજુ જગ્યા ગોતી પણ મારા મનમાં નહોતી ઉતરતી અમુક કારણોસર. પછી આ જે ફાર્મ હાઉસ છે જે જગ્યા મેં 2016માં પરચેઝ કરી એ મારા ક્રાઇટેરિયાની ફિટ થતી હતી એટલે મેં પરચેઝ કરી. આ મારું બિલ્ડિંગ બનાવ્યું છે અને એની પાછળનો આ જે પોર્શન છે એમાં હું તમને એના વિશે વાત કહેવા માંગુ છું. આ જ્યારે પરચેઝ કરી ત્યારે એક એગ્રીકલ્ચર એક્સપર્ટ મિત્રએ મને એમ કહ્યું કે આ જગ્યા ખારોપાટ કહેવાય, આ જગ્યામાં કાંઈ ઉગશે નહીં, તમારા પૈસા પડી જશે. પણ મારી પાસે બીજો ઓપ્શન નહોતો એટલે મેં તો જગ્યા લઈ લીધી, પડશે એવા દેવાશે એવું વિચારીને. પછી આ જગ્યા ખરેખર ખારોપાટ હતો. 2016 થી અમે 11 વર્ષ સુધી નોટ કરતા હતા કે આ જગ્યામાં વરસાદની સિઝનમાં 1-1.5 ફૂટ પાણી ભરાતું હતું અને 8-8 દિવસ સુધી પાણી રહે એટલે પાણીમાં તમે ચાલી પણ નહીં શકો. એટલે મેં ખૂબ જળ જમીન ઝાડ એનો ખૂબ અભ્યાસ કર્યો. અભ્યાસના અંતે મને અમુક વસ્તુ સમજાણી કે જમીનના સુધારો કેવી રીતે કરાય, પાણી વસ્તુ શું છે, વૃક્ષ વનસ્પતિ શું છે એના વિશે અભ્યાસ કર્યો. અને એ અભ્યાસને અંતે મેં બધું આમાં એપ્લાય કર્યું. જે મેં શું કર્યું એ હું તમારી સાથે ડિસ્કસ કરું. આ જે ચીકુનું ઝાડ છે જે છેલ્લા 6-8 મહિનામાં જ આટલું મોટું થયું છે. 2-3 વર્ષ સુધી તો મને 1.5-2 ફૂટનું જ હતું. હવે એ શું કર્યું હું તમને કહું કે અમે અહીંયા લીલો પડવાશ કર્યો. ને લીલો પડવાશ એટલે શણના બીને ઉગાડવાના અને શણનું બી મોટું થાય એનું નાનું ઝાડ એટલે બી આવે એ સમયે એને કતર મારી અને જમીનમાં ભેળવી દેવાનું એટલે કાર્બન કન્ટેન્ટ ખૂબ વધે. બીજું અમે શું કર્યું કે સુભાષ પાલેકરજી એ જે જીવામૃત બનાવવાની ટેકનિક બતાવી છે એ ટેકનિકથી અમે 1-1.5 વર્ષથી કન્ટિન્યુઅસ જીવામૃત અમે બનાવ્યું અને આ જમીનની અંદર 1 વર્ષ સુધી છેલ્લા 1-1.5 વર્ષથી 10-15 દિવસે જીવામૃત નાખ્યા કર્યું. ત્રીજી વસ્તુ અમે શું કરી કે આપણે જે ઝાડ જે વાવ્યા છે એ બધા ઝાડની અંદર અમે આચ્છાદન કર્યું. નાળિયેરના પાંદડા હોય કે બીજા કોઈ વેસ્ટ એગ્રીકલ્ચર વેસ્ટ હોય એ બધાનું આચ્છાદન કર્યું. પછી હજી એક વસ્તુ એવી કરી કે જે મોટા મોટા દાખલા તરીકે ગુંડાનું ઝાડ છે સામે, તો આ બધા જે ટ્રીઝ છે એના જેટલા બી વેસ્ટ પ્રોડક્ટ હોય, પાંદડા છે, નાળિયેરીના પાંદડા વગેરે, એ બધું વેસ્ટ પ્રોડક્ટ એ આખા જમીનની અંદર પાથરી દીધું. એટલે કે જમીનમાંથી નીકળેલી કોઈ પણ વનસ્પતિ એને જમીનની બહાર ફેંકવાની નહીં, બધું જમીનની અંદર નાખી દેવાનું. તો ગયા વર્ષે હું આ જમીન ઉપર ચાલી નહોતો શકતો અને અત્યારે જે જાણકાર માણસ હશે એને એટલું સમજાશે કે પાર વગરના અળસિયાઓએ પોતાના ઘર બનાવ્યા છે અને અત્યારે આ જમીન ઉપર હું તમારી નજર સામે ચાલી રહ્યો છું. હવે આ જમીન અત્યારે ચારે કોર અળસિયા થઈ ગયા છે અને આમાં કોઈ પણ જગ્યાએ વોટર લોડિંગ એટલે પાણી ભરાતું નથી. અમે મહુવામાં આ વર્ષે 20 ઇંચનો વરસાદ પડ્યો છે, કોઈક વાર ધોધમાર તો કોઈ વાર ધીમો. 20 ઇંચના વરસાદમાં એક પણ ટીપું પાણી અમારા ફાર્મમાંથી બહાર નીકળ્યું નથી. એટલે પાણી જેટલું પડ્યું બધું ચૂસાઈ ગયું. એટલે જમીન જેને એગ્રીકલ્ચર એક્સપર્ટ એવું કહે કે જીવતી થઈ ગઈ છે, જીવતી થઈ ગઈ છે. તો જીવતી જમીન કરવી હોય તો એટલીસ્ટ તમારે આટલું કરવું જોઈએ એવું મને સમજાયું છે. અમે માંડવી કરી છે અત્યારે, હવે ધરોડી ઘણી છે, એના ઉપાય પણ માત્ર ને માત્ર કુદરતી રીતે કરવામાં આવશે. કોઈ પણ પ્રકારની દવાનો ઉપયોગ અમે નહીં કરીએ અને કદાચ સમય લાગે પણ હજી આનાથી પણ વધારે સારી જમીન કરીશું. હજી એક વસ્તુ હું જે કહેવાનું ભૂલી ગયો કે ડ્રીપ ઇરિગેશન. એટલે ડ્રીપ ઇરિગેશનનો
જે મુખ્ય ફાયદો છે કે ટીપે ટીપે પાણી જમીનમાં જાય, એટલે જે પાણી ટીપે ટીપે જમીનમાં જાય એ જમીનને ભીની કરે. આપણે રૂટીનલી બધા ફ્લડ ઇરિગેશન કરીએ, ધોરીએ પાણી પાય. ધોરીએ પાણી પાવ એટલે એક સાથે ખામણી ભરાઈ જાય, એટલે ખામણી ભરાઈ જાય એટલે ખામણા ઉપર પાણી હોય, નીચે જમીન હોય, એ જમીનમાં બેક્ટેરિયા હોય. હવે એ પાણીમાંથી ઓક્સિજન ડિઝોલ્વ થઈ અને નીચેના બેક્ટેરિયાને મળે નહીં, એટલે એ બેક્ટેરિયા મરવા માંડે. હવે એ બધા નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા હોય છે વગેરે વગેરે, બહુ ડિટેલમાં નહીં હતું, પણ એ બેક્ટેરિયા મરવા માંડે એટલે ઉલટાના જમીનને જે પાણી ભેજ મળવું જોઈએ અને ઝાડને એ ન મળે, એટલે ઉલટી જેની ગ્રોથ એ જે ઝાડને થવો જોઈએ એ ન થાય. તો એની માટે બેસ્ટ ટેકનિક છે ડ્રીપ ઇરિગેશન. એટલે ડ્રીપ ઇરિગેશનમાં ટીપે ટીપે ઉપરથી પાણી જાય એટલે જમીનને ભેજ મળે, એટલે જમીનમાં રહેલા છિદ્રો બુરાય નહીં, અને એ છિદ્રમાંથી હવામાં રહેલું નાઇટ્રોજન અને ઓક્સિજન એ જમીનની અંદર પ્રવેશી શકે અને જમીનમાં રહેલા બેક્ટેરિયાને પોષણ મળી શકે. એટલે ભેજ અને બેક્ટેરિયાનું પોષણ મળી ગયું એટલે એ બેક્ટેરિયા કામે લાગી જાય અને ઝાડને ઉછેરવામાં. તો ડ્રીપ ઇરિગેશનનો જે મોટો ફાયદો એ છે કે એ વોટર લોગિંગ ન થવા દે અને જમીનને સુધારે. હવે પાણી બચે છે એનો સેકન્ડરી ફાયદો છે, એટલે માત્ર જરૂર પૂરતું પાણી તમે હોય તો પણ ડ્રીપ ઇરિગેશનથી તમે જમીનને બી સુધારી શકો, ઝાડને પણ તમે મોટા કરી શકો. એટલે જળ, જમીન અને ઝાડ ત્રણેયનું તમે રક્ષણ કરી શકો. તો મને થયું કે આ હું મારા મિત્રો સાથે શેર કરું આટલો વિડીયો. આમાં જેટલું દેખાય છે તે એગ્રીકલ્ચર એક્સપર્ટ હશે તે વધારે સમજી શકશે. કદાચ તમે એગ્રીકલ્ચર એક્સપર્ટ ન પણ હો તો પણ આ વસ્તુ જાણો તો એમાં કઈ નુકસાન નથી. અસ્તુ ડોક્ટર મુકેશ ધોળકિયા, આંખનો હું સ્પેશિયાલિસ્ટ છું, હું આમાં કામ કરું છું. થેન્ક યુ. મને એમ લાગ્યું કે આ મારી સમજદારી છે એટલે મેં એને જવાબદારી તરીકે સ્વીકારી અને હું તમારી સાથે શેર કરું છું. થેન્ક યુ વેરી મચ.